કોર્પોરેશનથી મહત્વપૂર્ણ સમાચાર કોર્પોરેટરે જે ઓડિયો બનાવી હતી તેને લઈને મહત્વપૂર્ણ ગતિવિધિઓ સામે આવી રહી છે અને આ સમગ્ર મામલે અત્યારે કોર્પોરેશને કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી અંતર્ગત જે વિગતો મળી રહી છે તે અનુસાર કોર્પોરેટરના પતિ કવા ગોલતરે ગેરકાયદે ઓડી બનાવવાના મુદ્દાએ આખરે મંછાનગર સ્લમ વિસ્તારમાં આરએમસીએ આ કાર્યવાહી કરી છે, જેમાં કુલ 1004 ઓડિયોની અંદર સર્વે હાથ ધરવામાં આવ્યો અને 31 જેટલી ઓડિયો અહીં ભાડે રાખી હોવાનો મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। કવા ગલતર અને તેના સાગરીતો અહીં ભાડું પણ ઉઘરાવતા હતા અને કુલ 8 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। કિસ્સાઓ દ્વારા ભાડેથી ઓડી વગેરે આપવાની અથવા તો રહેઠાણ આપવા માટેની વિગતો ધ્યાન ઉપર આવેલી હતી। આપણે આપણી ટીમના મારફતેથી આ તમામ આખા સ્લમ એરિયાના 1000થી વધારે મકાનોનો ઘરે ઘરે જઈ સર્વે કરેલો છે। સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી અને આ ઉપરાંત જે આપણું લાઇટ બિલનું કનેક્શન વગેરે હોય છે એ સહિતના પુરાવાઓ મેળવવાના અંતે આપણને ધ્યાન ઉપર આવેલું છે કે 8 જેટલા અલગ અલગ ઇસમો એ લગભગ 31 જેટલી ઓરડી અલગ અલગ લોકોને અલગ અલગ પર્પઝથી ભાડે આપેલું હોવાનું ધ્યાન ઉપર આવેલું હતું। એ રિપોર્ટ ધ્યાન ઉપર આવતા આપણે જે 8 ઇસમો છે એ 8 ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, કેમ કે આ આપણી નો ડાઉટ આ નોટિફાઈડ સ્લમ એરિયા